મને ઘૂંઘટમાં રહેવું ગમે છે, ઘૂંઘટ અમારી શાન છે. આ શબ્દો છે તાજેતરમાં જજની પરીક્ષા પાસ કરનાર જામનગરના દીપુ કંવરના. પોતાના સાસરા રાજસ્થાનના બાડમેરના ગામડામાંથી તૈયારી કરીને દીપુ કંવરે સાબિત કરી દીધું છે કે જો તમારી પાસે સપના પૂરા કરવાની જીદ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને નથી રોકી શકતી. લગ્ન બાદ સંતાનોની જવાબદારી સાથે તૈયારી શરૂ કરે છે અને જજ જેવી અઘરી ગણાતી પરીક્ષા પાસ કરે છે. પુત્રવધુની આ સફળતાથી સાસરિયાના હરખના આંસુ નથી સુકાઈ રહ્યા. નમસ્કાર, આપની સાથે મમતા ગઢવી અને પરંપરા સાથે પ્રગતિના શિખર સર કરનાર દીપુ કંવરની વિગતે વાત કરી વાત गुजराती पर। ये वक्त होगा एक दिन तेरा मेरा हिसाब, मेरी जीत जाने कब से तुझ पे उधार है। બાડમેરની રેતીમાં છુપાયેલું એક સપનું. જાલિપા જેવા નાના ગામમાં તૈયારી કરીને દીપુ કંવરે સંકલ્પ અને અથાગ સંઘર્ષો વચ્ચે સફળતા મેળવી સમગ્ર ગામનું નામ રોશન કર્યું છે. જ્યારે દીપુ કંવર ઘરના કામકાજમાં મદદ કરતા ત્યારે તેમના સાસરિયા તેમને રોકતા અને તૈયારી માટે કહેતા હતા. સામાન્ય રીતે એવું કહેવાય છે કે દીકરીના સપના તેની લગ્નની વિદાય સાથે પૂરા થઈ જાય છે, પરંતુ આ વાતને દીપુ કંવરે ખોટી પાડી છે. 2 સંતાનોની જવાબદારી વચ્ચે પણ તેઓ સાસરિયાની મદદથી જજની પરીક્ષા પાસ કરે છે. જો વિગતે વાત કરીએ તો જામનગરના દીપુ કંવરના 7 વર્ષ પહેલા બાડમેર જિલ્લાના જાલિપા ગામના લોકેન્દ્રસિંહ સાથે લગ્ન થાય છે. જજ બનવા સુધીની તેમની સફરમાં તેમના સાસરિયાનો પણ ખૂબ મોટો ફાળો છે. નાના એવા ગામમાં તૈયારી કરતા દીપુ કંવરના શિક્ષણનું સંપૂર્ણપણે સાસરિયા પક્ષ દ્વારા ધ્યાન રાખવામાં આવતું હતું. ઘરના કામકાજમાંથી તેમને દૂર રાખવામાં આવતા હતા જેથી તેઓ સારી રીતે તૈયારી કરી શકે અને મહેનત આખરે રંગ લાવી અને તેઓ આજે જજ બની ગયા છે. ગુજરાત ન્યાયિક સેવામાં પસંદગી પામ્યા પછી દીપુ કંવરે કહ્યું હતું કે બાળપણથી જ તેમનું સ્વપ્ન હતું કે તેઓ અધિકારી બને. તેને શરૂઆતથી જ અભ્યાસમાં વધારે રસ હતો. તેમણે શરૂઆતનો અભ્યાસ સુરતમાં અને ગ્રેજ્યુએશન અને LLB જામનગરમાં કર્યું હતું. તેમણે LLB સાથે ન્યાયતંત્રની તૈયારી છે તે શરૂ કરી હતી. આ તેની સફળતાનો ટર્નિંગ પોઈન્ટ હતો. તે LLB સાથે સિનિયર એડવોકેટમાં જોડાયા અને પ્રેક્ટિસ પણ શરૂ કરી હતી. LLBના બીજા વર્ષમાં તેમના લગ્ન થયા હતા. જોકે લગ્ન બાદ તે તેના માતા પિતાના ઘરેથી તેમના સાસરિયાના ઘરે ગયા ત્યારે તે કાયદાના પુસ્તકો અને ન્યાયિક અધિકારી બનવાનું સ્વપ્ન પોતાની સાથે લઈ ગયા હતા. લગ્ન પછી તે લગભગ 1 અઠવાડિયા સુધી જાલિપાના સાસરિયાના ઘરે રહ્યા હતા. પછી તેઓ જામનગર પાછા ફર્યા કારણ કે તેમની LLBની પરીક્ષા હતી. આ પછી તેઓ LLBનો અભ્યાસ કરતી વખતે મોટા ભાગનો સમય છે તે તેમના માતા પિતાના ઘરે જ વિતાવ્યો હતો. દીપુ કંવરે વધુમાં કહ્યું કે અભ્યાસ દરમિયાન તેના માતા પિતા તેમજ સાસરિયા પક્ષ તરફથી ખૂબ જ છે તે સપોર્ટ મળ્યો હતો. તેમનો પરિવાર હંમેશા એક જ વાત કહેતા કે પહેલા તારો અભ્યાસ પૂર્ણ કર. સંયુક્ત પરિવારને કારણે તેમના સાસરિયાઓ તેમની ઘરની જવાબદારીઓ લેવાને બદલે અભ્યાસ પૂર્ણ કરવા માટે પ્રોત્સાહન આપતા. તેઓ ઘરે પણ હોસ્ટેલની જેમ રહીને તૈયારી કરતા હતા. એક જ રૂમમાં તેઓ અભ્યાસ કરતા અને ત્યાં તેઓ જમતા હતા. ઘણી વખત તેઓ સ્વેચ્છાએ ઘરના કામમાં મદદ કરવા માંગતા હતા, પરંતુ તેમના સસરા તેમને મંજૂરી નહોતા આપતા અને ફક્ત તૈયારી કરવા માટે કહેતા હતા. આપને જણાવી દઈએ કે દીપુ કંવર વર્ષ 2021થી કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. જ્યારે વર્ષ 2022માં પહેલીવાર તેમણે પરીક્ષા આપી ત્યારે તેમણે પ્રી અને મેન્સ બંને છે તે પાસ કરી હતી, પરંતુ ઇન્ટરવ્યુમાં રહી ગયા હતા. બાદમાં વર્ષ 2023માં ફરીથી તેમણે પરીક્ષા આપી, પરંતુ આ વખતે મેન્સ પાસ ન થઈ શકી. આ વખતે 2025માં તેમણે ગુજરાત જ્યુડિશિયલ સર્વિસમાં 79માં રેન્ક સાથે પસંદગી છે તે પામી છે. દીપુ કંવરે જણાવ્યું કે અન્ય લોકો પાસેથી તેમને પ્રી અને મેન્સના પરિણામ વિશે છે તે ખબર પડી હતી અને જ્યારે અંતિમ પરિણામ જાહેર થયું ત્યારે તે પરિણામ જોતા પહેલા તેમણે ભગવાનને પગે લાગ્યા અને બાદમાં પરિણામ જોયું. પહેલા તો તેમને વિશ્વાસ ન થયો. તેમણે ફરીથી જોયું અને તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો કારણ કે તેઓ આખા ગુજરાતમાં 79માં ક્રમે હતા. તેમણે જણાવ્યું કે આખા પરિવારની આંખોમાં મારું જજ બનવાનું સપનું છે તે હતું. પરિણામ જાહેર થતાં તે જામનગરમાં તેમના માતા પિતાના ઘરેથી જાલિપામાં તેમના સાસરિયાના ઘરે રાતોરાત પહોંચ્યા હતા. ઘૂંઘટ અંગે અને પરંપરા અંગે તેમણે કહ્યું હતું કે આ અમારી સંસ્કૃતિ છે અને મને તે ગમે છે. દીપુ કંવરના પતિ લોકેન્દ્રસિંહે જણાવ્યું હતું કે તેમણે પરિવારની જવાબદારી સાથે આ ઝળહળતી સફળતા મેળવી છે. ત્યારે સંઘર્ષ વચ્ચે પ્રગતિના શિખર સર કરનાર દીપુ કંવર
અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. આ અંગે આપ શું કંઈ માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.